જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને સ્વાગત છે તમારો અમારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજ આવી છે ઝાકર જોરદાર. જો હું તમને બતાવું. તો મિત્રો આજે છે ને ઝાકર આવી છે જોરદાર. આમ આગળ કાંઈ દેખાતું નથી. સવારનું મસ્ત મજાનું વાતાવરણ છે. સૂર્યનારાયણ ભગવાન હજી ઉગ્યા નથી, હવે ઉગતા આવે છે. અને જો તો મિત્રો આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. અને જો ચા પાણી કમ્પ્લીટ છે અને બા અહીંયા બનાવે છે સ્નેહ માટે શાક. બા જય શ્રી કૃષ્ણ. બા કેવાનું શાક બનાવ્યું છે સ્નેહ માટે? બટેટાનું શાક ને રોટલી બનાવવાની છે ને? પરોઠા કરવાના છે. વારે વાહ, મેથીના પરોઠા. વારે વાહ. તો સ્નેહ છે ને હજી સૂતો છે, હવે આપણે એને ઉઠાડ્યું એટલે સ્નેહને આજ પરોઠા કરી દે. કાલ બીજા શાક ઢોરાઈ ગયું તો ભૂખો રહ્યો, આજ પરોઠા હોય કરી દો. જો આ બાજુ છે ને ઝાકર છે આજ જોરદાર. ચાલો આપણે ચા પાણી પી લઈ. અને જો બા અહીંયા બાંધે છે સ્નેહ માટે રોટ પરોઠા બનાવવાનો છે તો લોટ. ચાલો આપણે ચા પાણી પી લઈ. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છીએ. હવે જવું છે આપણે દૂધ લેવા. તો બાપા લાવો દૂધના પૈસા અને બિસ્કિટ. હા ઉઠો, ઉઠતો આવે છે. હારો થાય છે પણ ઉઠે છે. તો આવી ગયા છે મસ્ત મજાના બિસ્કિટ ગલોડિયા માટે, પાર્લેજી, ગ્લુકોઝ. અને આપણે જઈએ હવે દૂધ લેવા. તો લેતા આવીએ દૂધ લેવા. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને સ્નેહ કમ્પ્લીટ થઈ ગયો છે. હાલો 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 લઈ લ્યો, ગાયકા લઈ લ્યો હાલો. તો સ્નેહને કંઈક બઠાવવાનું બાકી રહી ગયું છે, હજી બઠાવે કા સ્નેહ? હાલ હાલ દુકાનમાં જાતો. લઈ લે બે તારે જે જોઈએ યાર, તારા હાથે લઈ લે તારે જે જોઈએ બે. ઈ ડબલી નહીં હો, ફટાફટ કર. હાલો મોડું થઈ ગયું, 8:45 થઈ ગયા. હાલ 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 હાલો, આપણી ગાડી આજ લેટ છે, 9:45 વાગી જ ભાઈ. હાલો ટાટા કહી દો.
હાલો હાલો આપણે સ્નેહને મુકાવીએ. વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ જમવા. અને આજે જમવામાં છે ને શાક બનાવ્યું છે. માંથી કેવાનું શાક છે આ? વાલોર રીંગણું નાખ્યું કે નહીં? ટમેટું. વાલોર ટમેટાનું શાક છે. બાજરાના રોટલા છે ગરમા ગરમ. આજે નવીન શાક કર્યું છે વાલોર ટમેટાનું. બાજરાનો રોટલો, વાલોર ટમેટાનું શાક, પરોઠા. આમાં છે ને સવારે સ્નેહભાઈ માટે પરોઠા બનાવ્યા હતા. આમાં છે પરોઠા. હાલો આજ તો છે ને ભૂખ લાગી છે જોરદાર. હમણાં મને છે ને ભૂખ બહુ લાગે છે. બહુ ભૂખ લાગે છે. હાલો તો ખાઈ લઈએ એકવાર. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના 4:30 ને આપણે સ્નેહને સ્કૂલેથી તેડીને આવી ગયા. અને આજે આપણે ચા પાણી પીવામાં મોડું થઈ ગયું હતું. તો જો હવે ચા પાણી બધાએ પી લીધા છે ને આપણે એક વાહે રહી ગયા. તો હવે આપણે ચા પાણી પી લઈ. અને સ્નેહ જે નીચે છે આપણે ચા પાણી પી લઈએ હવે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે દુકાનમાં. અને જો સ્નેહ આવી ગયો છે લેસન કરવા. તો જો સ્નેહ લેસન કરવા આવ્યો છે તો હજી લખે છે. 2 અક્ષર લખ્યા તો વળી ક્યાંક રખડવા વયો ગયો. એને લેસનમાં છે આજે હિન્દી કક્કો અને 11 થી 15 જો આવી ગયો છે. હવે એને લખવાનો છે પેલા હિન્દી કક્કો કશ ને એકવાર છે ને એકવાર હિન્દી કક્કો અને 11 થી 15 11 થી 15 ના ઘડિયા. હા 11 થી 15 સુધી ઘડિયા લખવાના છે. એટલે એ માંડ્યો છે લખવા. એમ ના થાય ક આમ વરેલો હોય જો આમ. હા છેલ્લે કર વરલો. ક્યાં ગઈ કહો છે ને આમ હોય જો આ લીટો કર્યો પછી આમ આ તો ફ થઈ જાય. તું કર ને સીધા સીધા આંકડો તો ફ થઈ જાય. જરાક વારી દેવાનો એને સમજો. બે બાજુના જરાક ખૂણા હોય ને એ વારી દેવાના તો ક થાય નકર તો ફ થઈ જાય. એ ફજ થયો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 8 ને આપણે આવી ગયા છીએ જમવા. જો જમવામાં આજે છે ને દૂધીનું શાક બનાવ્યું છે. દૂધીનું શાક છે, રોટલી છે, છાશ છે ને સ્નેહ જમે છે. દાદા જમીને નીચે દુકાનમાં વયા ગયા છે. સ્નેહ જમે છે. અમારે બાને હવે જમવાનું ચાલુ કરી દઈ. તો જો આપણે છે ને મસ્ત મજાનું દૂધીનું શાક છે ને ઘઉંની રોટલી છે અને છાશ. કાશ ને શાક કેવું છે ભાઈ? અને દૂધીનું શાક તો ભાવે છે. સ્નેહને બધા શાક ભાવે. સ્નેહને કોઈ શાક ના ભાવે એવું બને જ નહીં. ક્યાં શાક નથી ભાવતા ભાઈ? હા રીંગણું ને પેલું હુવા ભાજી નહીં. હા રીંગણામાં આપણે હુવા ભાજી નાખીએ ને તો એ હુવા ભાજી એને નથી ભાવતી બહુ. ઓટકાર આવે હુવા ભાજીને. એ હુવા ભાજીમાં તો એવું છે મારી જેને ભાવે એને જ ભાવે. લાગતને ના ભાવે. તમને પાછી ભાવે તમને મારા પપ્પાને બી. અમને નથી ભાવતી. અમે ખાઈ તો અમને છારોળીયા વટકારા જ આવી રાખે. તો મિત્રો આપણે મસ્ત મજાનું દૂધીનું શાક ને રોટલી જમીને આવી ગયા છીએ. હવે આપણે આવી ગયા બેઠા છીએ દુકાનમાં. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે એક નવા વિડીયોમાં મળીએ. તો જય દ્વારકાધીશ.